શહેરના પાણીગેટ ખાતે મોડી રાતે થયેલા માર્ગ અકસ્માતમાં ગાડી ચાલક અને તેને માર મારનાર શખ્સો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસીપી ડીજી પલસાણાએ જણાવ્યું કે ગઈકાલે જે અકસ્માત થયો તેમાં અલ્ફાઝ ઝાકીરભાઈ મિલથિયા કિશોર વયનો છે અને તેમના વિરોધ અને તેના પિતા વિરોધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અકસ્માત બાદ પોલીસને જાણ થતા તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને લોકટોળા જે ભેગા થયા હતા એમને વેરવિખેરી દેવામાં આવ્યા હતા અને ગાડી જે છે એ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ખૂબ જ ગંભીર રીતે નુકસાન થયું છે। ગાડીને અકસ્માતના ગુનામાં બીએમએસ અને એમવી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે વાહન ચાલક છે બંને ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે। આ સિવાય માર મારનાર પાર્થ માછી, જીગર કહાર, ધનરાજસિંહે ત્રણેય વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે। કાર ચાલકે પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો તેમ પોલીસ નાઇટમાં પણ હોય છે। બરાબર છે। ગઈકાલે જે અકસ્માતનો બનાવ બન્યો એમાં અકસ્માત કરનાર છે અલ્ફાઝ ઝાકીરભાઈ મિલથિયા, કિશોર વયનો છે અને તેમના વિરુદ્ધ અને તેમના આધાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનના બધા સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને લોકટોળા જે ભેગા થયેલા તેમને વિખેરી દેવામાં આવેલ અને ગાડી છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયેલી અને એકદમ જેને કહેવાય ખૂબ જ ડેમેજ થયેલી। ગાડી છે એ એમાં અકસ્માતના ગુનામાં બીએનએસ એક્ટ 281 અને એમવી એક્ટ 3, 181 અને 177 હેઠળ ગુનો દાખલ કરેલ છે અને જે વાહન ચાલક છે એ બંને ઇજાગ્રસ્ત થયેલા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં હજુ તપાસ ચાલી રહી છે, વિગતો પછીથી બહાર આવશે। હા, બિલકુલ મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે। હા, બિલકુલ એમના વિરુદ્ધ છે જે માર મારનાર પાર્થ માછી, જીગર કહાર અને ધનરાજસિંહ રાજ એ ત્રણેય વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો। કાર ચાલક છે એ પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ જઈ રહ્યો। બિલકુલ પોલીસ છે એ નાઇટમાં પણ હોય જ છે, પ્રવેશ 0 બાદ નાઇટમાં હોય છે। બિલકુલ આની અંદર જે એમવી એક્ટની કલમ લાગી છે એ ઓવર સ્પીડિંગની જ છે।